પંઢરપુરના વિઠ્ઠલની કથા, જ્યાં ભગવાન પણ ઊભા રહી ગયા, કારણ કે ભક્ત પોતાના માતા પિતાની સેવા કરી રહ્યો હતો. એક સમયની વાત છે. પુંડલિક નામનો એક માણસ હતો, જે પોતાના વૃદ્ધ માતા પિતાનો તિરસ્કાર કરતો હતો. તે પોતે તો રાક્ષસ જેવું વર્તન કરતો હતો. પોતાની પત્નીના કહેવાથી તેણે માતા પિતાને નોકરની જેમ રાખ્યા હતા. તે હંમેશા કહેતો, તમે ઘરડા થઈ ગયા છો, માત્ર ખાવા સિવાય બીજું કંઈ નથી કરતા. એક દિવસ પુંડલિક પોતાની પત્ની સાથે તીર્થયાત્રા પર નીકળ્યો. માતા પિતાને પણ સાથે લઈ ગયો, પણ તેમની સેવા કરવા માટે નહીં, પરંતુ સામાન ઉઠાવવા માટે. રાત્રે જંગલમાં રોકાયા. પોતે તો ગરમ ધાબળામાં સૂઈ ગયો અને માતા પિતાને ઠંડીમાં બહાર જ છોડી દીધા. અડધી રાત્રે પુંડલિકની આંખ ખુલી. તેણે જોયું તો 3 દિવ્ય સ્ત્રીઓ આવી. તે દિવ્ય રૂપાળી હતી, પરંતુ તેમના કપડાં મેલા હતા. તે સ્ત્રીઓએ માતા પિતાના પગ ધોયા અને એક ચમત્કાર થયો. તેમના મેલા કપડાં તરત જ સાફ થઈ ગયા. પુંડલિક ચોંકી ગયો. તેણે પૂછ્યું, માતાઓ, તમે કોણ છો? તેઓએ કહ્યું, અમે ગંગા, યમુના અને સરસ્વતી છીએ. પાપી લોકો અમારામાં સ્નાન કરે છે, એટલે અમે મેલા થઈ જઈએ છીએ. પરંતુ આ વૃદ્ધ માતા પિતાની સેવા કરવાથી અમે ફરી પાવન થઈ ગયા. બસ તે જ ક્ષણે પુંડલિક બદલાઈ ગયો. તેણે તીર્થયાત્રા છોડી દીધી અને દિવસ રાત માતા પિતાની સેવા કરવા લાગ્યો. પોતે ભૂખ્યો રહે અને તેમને ભોજન કરાવે, પોતે જાગે અને તેમને સુવાડે. આમ વર્ષો વીતી ગયા. પુંડલિકની ભક્તિની ચર્ચા સ્વર્ગ સુધી પહોંચી. ત્યારે ભગવાન વિષ્ણુ પોતે ચાલીને આવ્યા. તેઓ બોલ્યા, પુંડલિક, હું આવી ગયો. પરંતુ પુંડલિક તે સમયે માતા પિતાના પગ દબાવી રહ્યો હતો. તેણે પાછળ ફરક્યા વિના એક ઈંટ ફેંકી અને કહ્યું, પ્રભુ, આ ઈંટ પર ઊભા રહો, હું સેવા પૂરી કરીને આવું છું. ભગવાન હસ્યા. તેમણે કમર પર હાથ રાખ્યો અને ઈંટ પર ઊભા રહી ગયા. જ્યારે માતા પિતા સ્વર્ગવાસી થયા, ત્યારે પુંડલિક આવ્યો. ભગવાને કહ્યું, તે સૌથી મોટી ભક્તિ કરી છે. માતા પિતાની સેવા મારી પૂજા કરતાં પણ મોટી છે. હું અહીં જ ઊભો રહીશ, જેથી દુનિયાને આ વાત હંમેશા યાદ રહે. આજે પંઢરપુરમાં જે વિઠ્ઠલ મંદિર છે, તે જ જગ્યા છે જ્યાં ભગવાનની મૂર્તિ આજે પણ તે જ ઈંટ પર ઊભી છે.